નમસ્કાર દોસ્તો, વર્લ્ડ બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની નિયમિત લેક્ચર શ્રેણીમાં આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 138 ઉપર અને આજના લેક્ચરમાં ખાસ અગત્યના 4 મુદ્દા વિશે આપણે વાત કરીશું. દોસ્તો, કરંટની જે કંઈ પણ તમારી તૈયારી થઈ રહી છે એ ડેઇલી બેઝિસ ઉપર હાર્ડલી 30 મિનિટ સુધી તમે કરંટ અફેર્સ કરી શકો છો. એનાથી વધારે તમારે કરંટ અફેર્સ પાછળ સમય નથી આપવાનો, આપવો પણ ન જોઈએ. એનું કારણ એ છે કે તમારે ઘણા બધા મોટા વિષયોની પણ તૈયારી કરવાની છે. ગણિત અને રિઝનિંગ જેવા પ્રેક્ટિસવાળા વિષયો ઉપર તમારે વધારે ભારણ દેવાનું છે, કારણ કે એ અમુક પરીક્ષાઓમાં 60 માર્ક્સનું, તો અમુકમાં 90 માર્ક્સનું ને અમુકમાં 100 માર્ક્સનું પણ પૂછાય છે. વર્લ્ડ બોક્સની જીકે તમારે રીડિંગ કરવાની બાકી હોય તો વહેલી તકે રીડિંગ કરજો, અને જો રીડિંગ થઈ ચૂક્યું હોય એ બુકનું તો હજુ 2 થી 3 વખત તમે તેનું રિવિઝન એટલે કે પુનરાવર્તન કરજો. જે મિત્રો આ વખતે પીએસઆઈ બન્યા છે, પોલીસ કોન્સ્ટેબલ બન્યા છે, એમને ખાસ પૂછજો. પોલીસ કોન્સ્ટેબલમાં એ સિંગલ બુકમાંથી 54 સવાલ હતા અને પીએસઆઈમાં એ સિંગલ બુકમાંથી 55 સવાલો હતા. આ ઉપરાંત જેને પીએસઆઈ બનવું છે એ લોકોએ ડેઇલી બેઝિસ ઉપર 1.5 કલાક વર્ણનવાળી વસ્તુઓની તૈયારીઓ પણ કરવી પડતી હોય છે. એટલે આ બધાનો સારાંશ એવો નીકળે કે જ્યારે તમારે કરંટ તૈયાર કરવાનું છે ત્યારે તમારે વર્લ્ડ બોક્સની મારી આ લેક્ચર સિરીઝને પર ડે 25 થી 30 મિનિટ ધ્યાને રાખવાની છે. હવે આજ આપણે જે 4 મુદ્દા ભણવાના છે એ પૈકીનો જે સૌથી પહેલો મુદ્દો છે દોસ્તો, એ ભારતની નૌસેના સાથે જોડાયેલું, નૌસેનામાં તાજેતરમાં જ સામેલ થયેલું એક અગત્યનું જહાજ છે જેનું નામ છે INS અંજાદીપ. દોસ્તો, આ INS અંજાદીપ છે દોસ્તો, એ એક પ્રકારનું શિકારી જહાજ છે અને આ કોનો શિકાર કરશે? દુશ્મનોની સબમરીનનો. દુશ્મનોની સબમરીન કે જે ભારતના સીમા વિસ્તારમાં કે લડાઈની પરિસ્થિતિમાં ભારતમાં હુમલો કરવા માટે જો પ્રવેશવાની હોય તો આ શિકારી જહાજ મતલબ કે INS અંજાદીપ એ છીછરા પાણીમાં પણ કામ કરે છે, છીછરા પાણીમાં પણ જઈ શકે છે અને સબમરીનને શોધી અને તેનો વિનાશ કરવા માટે કટિબદ્ધ છે, તૈયાર છે. એટલે જ આનું એક હુલામણું નામ પણ છે મિત્રો, ખાસ યાદ રાખજો. આનું હુલામણું નામ છે એ છે ડોલ્ફિન હન્ટર. ડોલ્ફિન હન્ટર. હવે અત્યારે આ ચર્ચામાં એટલા માટે છે કારણ કે તેને તાજેતરમાં જ તમિલનાડુમાં ચેન્નઈ પાસે એનું જલાવતરણ કરી દેવામાં આવ્યું છે, મતલબ કે એક કમિશન થયું છે, નૌસેનામાં સામેલ થયેલું છે. તો આ બાબત આપણા માટે ખાસ જાણવી જરૂરી છે. માની લો કે પ્રિલિમ્સમાં સવાલ આવે છે MCQ ટાઈપનો, તો તરત જ એવો સવાલ આવશે કે ભાઈ આ INS અંજાદીપ કેવા પ્રકારનું જહાજ છે? એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ. આ એની વ્યાખ્યા થઈ. મતલબ આ સૌથી અગત્યનું વાક્ય થયું. જ્યારે તમે INS અંજાદીપ વિશે વાત કરતા હો ત્યારે એ એન્ટી સબમરીન વોરફેર માટે વપરાય છે, શેલો વોટર ક્રાફ્ટ તરીકે. તમારે એને ધ્યાને રાખવું જોઈએ. બીજું, ઘણીવાર એવો સવાલ આવે કે ભાઈ આ કેમ ચર્ચામાં છે, તો મેં તમને કીધું કે નૌસેનામાં તેનો સમાવેશ થયો એટલે કે જલાવતરણ થયું, એટલે કે તેનું કમિશનિંગ થયું. તો એ સ્થળ કયું છે એ આપણે માટે જાણવું જરૂરી છે. તો INS અંજાદીપનું જલાવતરણ તમિલનાડુમાં ચેન્નઈ પાસે થયો, તો ચેન્નઈ પણ આપી શકે, અથવા ચેન્નઈ પાસે એક્ઝેક્ટ લોકેશન છે કટ્ટુપલ્લી. પણ કટ્ટુપલ્લી સુધીના લેવલ સુધી પ્રશ્ન ન પણ જાય, તમિલનાડુ ચેન્નઈ પણ આવી શકે. હવે બીજો એક અગત્યનો એંગલ કે ભાઈ આ જે ASW મતલબ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે, તો આ શ્રેણીમાં મતલબ આ શ્રેણીનો આખો પહેલો તો વિકાસ કોણે કર્યો? તો કલકત્તા ખાતે એક બહુ જ મહત્વની સરકારી સંસ્થા છે, સરકારી કંપની છે, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ. બરાબર, આના દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું છે. હવે એણે જે આખી સિરીઝ તૈયાર કરી છે, બરાબર, એ સિરીઝમાં આ જે અંજાદીપ છે એ 3જા નંબરનું જહાજ છે. એટલે એનો મતલબ એમ થાય કે અગાઉ INS અરનાલા અને INS એન્ડ્રોથ છે, આ બંને ઓલરેડી નૌસેનામાં સેવારત છે, એટલે ભૂલવાનું નથી. અંજાદીપ ઉપરાંત 2 કયા છે? અરનાલા અને એન્ડ્રોથ. હવે આ જે અંજાદીપ નામ છે એ કોના ઉપરથી નામ છે? તો મિત્રો, અંજાદીપ નામનો એક અગત્યનો ટાપુ છે હિન્દ મહાસાગરની અંદર, કર્ણાટકના વિસ્તારમાં. બરાબર, એટલે આ બાબત તમારે ધ્યાન રાખવાની છે કે કર્ણાટક પાસે એક ટાપુ આવેલો છે અને એનું નામ અંજાદીપ છે, અને એ અંજાદીપ ટાપુના નામ ઉપરથી આપણે આ જહાજનું નામ રાખેલું છે. તો આ આટલા ફેક્ટ્સ આપણે ભૂલવાના થતા નથી. આ બહુ મહત્વનો મુદ્દો મેં તમને લોકોને જણાવ્યો. હવે જ્યારે આપણે આજે અંજાદીપની વાત કરી તો એવી જ 2 બાબતો આજ લેક્ચરમાં આપણે વાયુસેના સાથે સંકળાયેલી છે એને પણ ધ્યાનમાં રાખીશું. તો બીજી જે મુદ્દો છે એ છે કાલારી લીપ. મિત્રો, કાલારી લીપ છે એ એક કવાયતનું નામ છે, વાયુસેનાની કવાયત છે. ભારતમાં દક્ષિણ ભારતની અંદર વાયુસેનાનો જે અડ્ડો આવેલો છે, સધન કમાન્ડ છે, દક્ષિણ ભારતમાં જે ભારતીય વાયુસેનાની કમાન્ડ છે, એના દ્વારા લક્ષદ્વીપ વિસ્તારમાં
લક્કાદ્વીપ અથવા મિનિકોયના વિસ્તારની અંદર એક અગત્યની કવાયત હાથ ધરવામાં આવી છે અને એ કવાયતને નામ આપવામાં આવ્યું છે કાલારી લીપ. બરાબર, તો કાલારી લીપ છે, આના ઉપર પ્રિલિમ્સનો પ્રશ્ન આવી શકે. કાલારી લીપ શું છે? કવાયત છે, બરાબર છે, અત્યારે ચર્ચામાં છે. તો એ કોણે આયોજિત કરી? તો કે ભાઈ ભારતીય વાયુસેનાના દક્ષિણ કમાન્ડ દ્વારા, સધર્ન એર કમાન્ડ દ્વારા. હવે ખાસ મહત્વનો મુદ્દો કે ભાઈ કવાયત થઈ છે, ઓકે, ખૂબ સારી વાત છે, કવાયત તમારે કરતી રહેવી જોઈએ. જેમ તમે લોકો કેમ ડેઈલી ટેસ્ટ આપો છો, વીકલી ટેસ્ટ આપો છો, એવી રીતે આ કવાયતોથી પોતાની નબળાઈઓ ક્યાંથી સામે આવે. પણ કવાયતોના કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે એનું લોકેશન, બરાબર છે. તો આ જે લોકેશન છે એ લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુઓ ઉપર જોવા મળ્યું છે. એટલે બહુ મહત્વની વાત છે દોસ્તો, એકદમ અગત્યની બાબત થઈ. હવે જુઓ, સૌથી પહેલા આ કવાયતમાં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો, ઉપરાંત તટરક્ષક દળ કોસ્ટ ગાર્ડ છે એણે પણ આમાં ભાગ લીધો અને સ્પેશિયલ ફોર્સ એણે પણ ભાગ લીધો. એટલે મુખ્ય ભૂમિકા વાયુસેનાની, પણ એની સાથોસાથ કોસ્ટ ગાર્ડ અને સ્પેશિયલ ફોર્સને પણ ધ્યાનમાં રાખવો જોઈએ. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત આપણે જોવાની છે કે કાલારી લીપ આ શબ્દ છે એનો શું મિનિંગ થાય. જેમ હમણાં આપણે અંજાદીપ શબ્દને સમજ્યા કે ભાઈ અંજાદીપ એક ટાપુ છે, ટાપુના નામ ઉપરથી જહાજને નામ આપવામાં આવ્યું. તો સેમ હિયર આ કાલારી લીપ છે ને દોસ્તો, એ એક પ્રકારની સ્પેશિયલ કીક છે, બરાબર, એક પ્રકારની સ્પેશિયલ કીક છે જે કેરળની એક બહુ જ અગત્યની માર્શલ આર્ટ છે, કલરીપટ્ટુ. કલરીપટ્ટુમાં એકદમ ક્વિક જ્યારે કિક મારવામાં આવે સામેવાળા હરીફને, તો એ જે કિક છે ને એને કાલારી લીપ કહેવાય. એટલે આ બાબત આપણા માટે ખાસ જાણવી જરૂરી છે કે આ કવાયતનું નામ છે એ કેરળની પ્રાચીન માર્શલ આર્ટ કલારીપયટ્ટુ. બરાબર, આ ધ્યાન રાખીશું. પ્રિલિમ્સમાં સાંસ્કૃતિક વારસાના દ્રષ્ટિકોણથી અલગથી પણ સવાલ આવી શકે છે કે કલારીપટ્ટુ એ કયા રાજ્યની પ્રાચીન માર્શલ આર્ટ છે. તો તમારો જવાબ આવવો જોઈએ કેરળ, બરાબર છે. તો એમાં જે એકદમ છલાંગ લગાવવામાં આવે, જોરથી કિક મારવામાં આવે છે, એને લીપ કહેવાય છે. તો એ લીપ એટલે કઈ? તો કે કાલારી લીપ. એ જ નામનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે. તો આઈ થિંક આ આખો મુદ્દો તમને ક્લિયર થાય છે. હવે જુઓ, ઘણા બધા પ્રકારના જહાજોનો ઉપયોગ આ પ્રેક્ટિસ દરમિયાન કરવામાં આવેલો છે. જેમ કે સુખોઈ 30 MKI ફાઇટર જેટ છે, રશિયા પાસેથી ખરીદેલું છે. Mi-17V5 હેલિકોપ્ટર છે, એ પણ રશિયા પાસેના હેલિકોપ્ટર છે. AN-32 એ પણ રશિયાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. તો મતલબ ભારતે ખરીદેલા છે, તો આ બધાનો ઉપયોગ થાય છે. પણ આ બધી વધારે પડતી માહિતી એની કદાચ તમારે અત્યારના ધોરણે જરૂર પણ નથી. બેઝિકલી મેં કીધા સ્થળ, લોકેશન યાદ રાખો, મુખ્ય ભાગ કરતા જે ભાગ લેતા લોકો છે એને યાદ રાખો, એટલે તમારો MCQ ત્યાં સચવાઈ જશે. હવે અગાઉ મેં તમને લોકોને એક વખત આ મુદ્દાની માહિતી આપેલી છે, પણ એમ છતાં આ મુદ્દો અત્યારના ધોરણે ચર્ચામાં છે. ફેબ્રુઆરી મહિનાના લાસ્ટ સમયથી આની કામગીરી ચાલુ થઈ છે, એટલે આપણે ધ્યાન રાખવું પડે. વાયુ શક્તિ કવાયત દોસ્તો ભારતીય વાયુસેનાની ખૂબ મોટી કહી શકાય એ પ્રકારની જબરજસ્ત કવાયત છે, એ તમને રાજસ્થાનમાં જોવા મળી છે. વાયુ શક્તિ એવું નામ આપ્યું છે, વાયુ શક્તિ કવાયત 2026. તો સૌથી અગત્યની વાત છે એનું લોકેશન. તો રાજસ્થાનના જેસલમેર નજીક આવ્યું છે પોખરણ. આ એ જ પોખરણ છે કે જે વારંવાર ચર્ચામાં રહેતું હોય છે. જ્યારે પણ ભારતની સેના નવા નવા પ્રયોગો કરે એ પોખરણમાં જ કરે. પોખરણનું ફિલ્ડ ફાયરિંગ રેન્જ એના માટે બહુ જ ફેમસ છે. બીજું એ કે પાકિસ્તાનની સરહદથી એકદમ નજીક છે. પોખરણમાં તમે રોજ જોરથી ખોખારો ખાવ તો એ પાકિસ્તાન વાળાને સંભળાય, એ રીતની આખી જગ્યા છે. એટલા માટે થઈને પોખરણનો આપણે ઉપયોગ કરીએ. એટલે આપણે અણુ ધડાકાઓ જે સમયે કર્યા 2 વખત 1974માં અને 98માં એ પોખરણમાં જ કર્યા, બરાબર. એટલે પોખરણમાં આપણે આ પ્રકારનું કામ કરીને ઓલા લોકોની 2% GDP એમને એની મેળે જ ઘટી જાય, બરાબર. એટલે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આ આખું કવાયત આયોજિત કર્યું. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી મુખ્ય અતિથિ તરીકે આ કવાયતમાં ભાગ લેતા હાજર રહ્યા છે. બીજા ઘણા બધા લોકો પણ રહ્યા, પણ એ બધાના નામની આપણે કોઈ નિસ્બત નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી છે એની આપણે ધ્યાનમાં રાખવાની એ બાબત કે એમની હાજરી મુખ્ય અતિથિ તરીકે હતી. બીજી એક ખાસ વાત, ભારતે જાતે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર બનાવેલું છે, LCH, બરાબર, LCH લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, જેનું નામ છે પ્રચંડ. તો રાષ્ટ્રપતિજીએ પ્રચંડમાં એક સફર પણ લગાવેલી છે. ઓકે, એટલે આ બહુ મોટી અને મહત્વની વાત થાય. આ બાબત આપણા માટે ખાસ જાણવી જરૂરી છે, બરાબર. અગાઉના સમયમાં તેમણે રાફેલમાં અને Su-30 MKI ની અંદર પણ મુસાફરી કરેલી છે, બરાબર. એટલે આ બાબત પણ બહુ અગત્યની થઈ જાય છે.
ઓકે, તો HAL અથવા તો લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડમાં એમણે 100ટી પણ ભરેલી હતી. અહીંયા દિવસ અને રાત બંને દરમિયાન જે કાંઈ પણ પ્રકારની લડાઈ થાય તો શું પરિસ્થિતિ સર્જાય એ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો. સિમ્યુલેટેડ આખું વોરફેર ઊભું કરવામાં આવ્યું, મતલબ આભાસી રીતે આખી યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો કેવી કેવી બાબત થાય. અનેક પ્રકારના જહાજો, 120 કે 130 આસપાસના અલગ અલગ લડાકુ વિમાનોનો પણ સમાવેશ અહીંયા કરવામાં આવેલો છે. ડ્રોન સિસ્ટમ, મિસાઇલ સિસ્ટમ, એ બધી ડિટેલ મેં આમાં લખેલી છે, તો એકાદી વાર તમારા લોકો એને રીડ કરી લેવાની. બાકી મુદ્દો તો લોકેશન ઉપર આવી જાય એટલે એ મુદ્દો આપણે ભણી લેવાનો. હવે જુઓ, તાજેતરમાં તમિલનાડુએ એક નવો ધડાકો કર્યો છે. તમિલનાડુ સરકારે એટલે કે તમિલનાડુ રાજ્યએ પોતાના જ વિસ્તારની અંદર એક સ્પેશિયલ ડાર્ક સ્કાય પાર્ક જાહેર કર્યો છે. તો જો ડાર્ક સ્કાય પાર્ક એટલે આ પ્રકારની એક ચોક્કસ જગ્યા, બરાબર છે, જે સામાન્ય રીતે કુદરતી આવરણોથી ઘેરાયેલી હોય. પહાડો છે, જંગલો છે, ઊંચાઈવાળા સ્થળો છે, જ્યાંથી તમને આકાશ ખૂબ સારું, સ્વચ્છ, ચોખ્ખું દેખાય. તમે ખૂબ દૂરની વસ્તુઓનું ઓબ્ઝર્વેશન અલગ અલગ પ્રકારના ટેલિસ્કોપની મદદથી કરી શકો છો. તો આનાથી સંશોધનને પ્રોત્સાહન મળે છે અને સાથોસાથ ડાર્ક સ્કાય પ્રકારના જે વિસ્તાર તમે જાહેર કરો છો તો તેનાથી સંશોધન ઉપરાંત ચોક્કસ પ્રકારનું અવકાશ દર્શનનું પર્યટન પણ વિકસે છે અને એનાથી પણ તમને આર્થિક ફાયદો દેશને કે રાજ્યને થાય છે. બરાબર. તો તાજેતરમાં તમિલનાડુ રાજ્યએ શું કર્યું? પોતાના રાજ્યનો સૌથી પહેલો ડાર્ક સ્કાય પાર્ક જાહેર કર્યો. તો હવે સવાલ એ થાય કઈ જગ્યાએ જાહેર કર્યો? તો કે ભાઈ નામક્કલ નામનો જિલ્લો છે. નામક્કલ નામના જિલ્લામાં કોલ્લી હિલ્સ આવેલી છે. ખાસ ધ્યાન રાખજો, કોલ્લી હિલ્સ. અરિયુર શોલા રિઝર્વ ફોરેસ્ટ જે વિસ્તાર છે તે કોલ્લી હિલ્સનો પાર્ટ છે અને જે નામક્કલ જિલ્લામાં આવેલું છે તમિલનાડુમાં, ત્યાં એણે આ પ્રકારની શરૂઆત કરી છે. કહેવાય છે કે ભાઈ જાન્યુઆરીથી એ લોકો જૂન મહિના સુધી, બરાબર, જાન્યુઆરીથી જૂન મહિના સુધી આ પાર્ક ઓપન રાખશે. લોકો ઓનલાઈન પોર્ટલના માધ્યમથી ત્યાં રજીસ્ટ્રેશન કરાવી પોતાની ટિકિટ કે સ્લોટ બુક કરી અને ડાર્ક સ્કાયને નિહાળશે. તો આ મુદ્દો મહત્વનો થઈ જાય છે. હવે બીજી એક ખાસ વાત તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે. ભારતનો સૌ પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ એરિયા પૂછાય છે તો લદ્દાખનું હાનલે આવશે, ભૂલતા નહીં. ભારતનો સૌ પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક પૂછાય છે તો મહારાષ્ટ્રનું પેંચ ટાઈગર રિઝર્વ આવશે. હવે તમને એમ થાય કે સર પેંચ ટાઈગર રિઝર્વ તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંનેમાં આવે, તો બંને પેંચનો વિસ્તાર બંને રાજ્યમાં ફેલાયેલો છે, બરાબર છે. પેંચ મધ્યપ્રદેશમાં રીતે ફેલાયેલું છે અને મહારાષ્ટ્રમાં ફેલાયેલું છે. પણ ડાર્ક સ્કાય પાર્ક માટે પેંચના જે મહારાષ્ટ્ર વાળો વિસ્તાર છે ને એને મંજૂરી આપવામાં આવી. તો તમારે શું ધ્યાન રાખવાનું? ભારતનો સૌ પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક પૂછાય તો રાજ્ય મહારાષ્ટ્ર, રિઝર્વ પૂછાય તો લદ્દાખ હાનલે, અને અત્યારે બીજું જે રાજ્ય બની ગયું એ કયું બન્યું? તમિલનાડુ. હવે જુઓ, જે આ રિઝર્વ વિસ્તાર છે ને એ વધુ મોટો હોય અને ત્યાં નિયમો વધારે કડક હોય. પાર્ક વિસ્તાર પ્રમાણમાં નાનો હોય ને નિયમો પ્રમાણસર થોડાક શિથિલ હોય. રિઝર્વ વિસ્તારની અંદર તો સૂર્યાસ્ત પછી તમે પ્રકાશ આર્ટિફિશિયલ એટલે કે લાઇટ, બલ્બ એવું કશું ચલાવી શકો નહીં. વ્હીકલ ચલાવવા ઉપર પણ પ્રતિબંધ લાગી જાય, બરાબર. એટલે એ આખી બાબત છે. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે કે ડાર્ક સ્કાય રિઝર્વ સામાન્ય રીતે ખૂબ મોટો વિસ્તાર હોય છે, વધુ સખત નિયમો વાળો હોય, અને ડાર્ક સ્કાય પાર્ક છે એ પ્રમાણમાં નાનો અને ઓછો કડક વિસ્તાર હોય. તો આઈ થિંક એટલા મુદ્દા આપણે કમ્પ્લીટ કર્યા છીએ. આજના લેક્ચરના 4 ટોપિક છે. આ બધા જ મિત્રોને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના. ખૂબ મહેનત કરો દોસ્તો, જેથી કરીને તમારી કારકિર્દીના 4 ચાંદ લાગે અને તમે જે ધારો છો, તમે જે પ્રકારની પરીક્ષાઓની મહેનત કરો છો એમાં તમે ચોક્કસપણે સફળ થાવ એવી હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ.